હેલો એવરીવન. સીધા જ એક પ્રશ્નથી શરૂઆત કરીએ. આજના આ અત્યંત અસ્થિર એટલે કે જેને આપણે વુકા વર્લ્ડ કહીએ છીએ એમાં ભારતની વાસ્તવિક ભૂમિકા શું છે? આંતરરાષ્ટ્રીય સ્તરે રોજબરોજ જે ભૌગોલિક રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે ને એની વચ્ચે આ પ્રશ્નનો ઉત્તર જાણવો આપણા સૌ માટે બહુ જ જરૂરી છે. જ્ઞાન વૃક્ષના આ નવા જ્ઞાન સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો એજ્યુકેટર અને આજે આપણે જનરલ સ્ટડીઝના એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યના વિષય પર વાત કરવાના છીએ. જીપીએસસી ક્લાસ 1 અને 2ની તૈયારી કરતા હો તો આંતરરાષ્ટ્રીય સંબંધો અને સાંપ્રત પ્રવાહોનો આ હાઈ કોન્સન્ટ્રેટેડ માસ્ટર ક્લાસ તમારા માટે જ છે. ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા ટોપિક્સ કવર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું વૈશ્વિક સંઘર્ષો અને ભારતથી, પછી આંતરરાષ્ટ્રીય સંગઠનોનું વિસ્તરણ જોઈશું, ત્યારબાદ ભારતની વ્યૂહાત્મક વિદેશ નીતિ, પછી પર્યાવરણ અને ટેકનોલોજી, અને છેલ્લે આપણું ફેવરેટ એક ઝડપી રિવિઝન. બસ તમારી નોટ્સ તૈયાર રાખજો. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, વૈશ્વિક સંઘર્ષો અને ભારત. હવે જુઓ, મેઇન્સના પર્સ્પેક્ટિવથી આ બહુ જ અગત્યનું છે. દુનિયાના કોઈ પણ ખૂણે કંઈ પણ થાય તેની સીધી અસર આપણી એટલે કે ભારતની અર્થવ્યવસ્થા પર કેવી રીતે પડે છે એ સમજવું બિલકુલ ક્રુશિયલ છે. મધ્ય પૂર્વમાં અત્યારે જે કાંઈ પણ ચાલી રહ્યું છે, ખાસ કરીને ઇઝરાયલ, હમાસ અને ઈરાન વચ્ચેનું ટેન્શન, રાઈટ, એનાથી ગ્લોબલ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. અને હા, રેડ સી એટલે કે લાલ સમુદ્રમાં હૂથી બળવાખોરોના હુમલાઓને કારણે આપણા વેપારી જહાજોને આફ્રિકાની નીચેથી ફરીને આવવું પડે છે. કેપ ઓફ ગુડ હોપ વાળો લાંબો રૂટ. પરિણામ, આપણો નૂર ખર્ચ અને માલ પહોંચાડવાનો સમય આ બંનેમાં જબરદસ્ત વધારો થયો છે. એ ઉપરાંત I2U2 ગ્રુપની કામગીરી પણ અત્યારે અટકી ગઈ છે. અને આ કટોકટીમાં આપણું રિએક્શન શું હતું? આ પ્રિલિમ્સ માટે બહુ જ IMP ફેક્ટ છે. ભારતીય નૌકાદળે ઓપરેશન સંકલ્પ લોન્ચ કર્યું. અરબી સમુદ્ર અને એડનના અખાતમાં આપણા જહાજોને ડ્રોન હુમલા અને ચાંચિયાઓથી બચાવવા માટેની આ એક શાનદાર પહેલ છે. લિટરલી આ ઓપરેશને આખી દુનિયાને બતાવી દીધું કે આપણી નેવી કેટલી પાવરફુલ અને સક્ષમ છે. હવે આ બધી જ પરિસ્થિતિમાં એક બહુ જ પાવરફુલ શબ્દ આવે છે, વ્યૂહાત્મક સ્વાયત્તતા એટલે કે સ્ટ્રેટેજિક ઓટોનોમી. રશિયા યુક્રેન યુદ્ધ વખતે જ્યારે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈને ત્યારે આપણે પશ્ચિમી દેશોના ભારે પ્રેશર છતાં આપણા પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ લેવાનું ચાલુ રાખ્યું. મીન્સના આન્સર રાઇટિંગ માટે આ શબ્દ એકદમ ગેમ ચેન્જર છે હો. વેલ, હવે જે નેક્સ્ટ સ્લાઇડ્સ છે ને એ ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ગ્લોબલ પાવરનું બેલેન્સ કેવી રીતે શિફ્ટ થઈ રહ્યું છે તે આપણે આંતરરાષ્ટ્રીય સંગઠનોના વિસ્તરણના બીજા સેક્શનમાં જોઈએ. આ ટેબલ તમારા મગજમાં બરાબર ફિટ કરી લેજો. પ્રિલિમ્સમાં જોડકા સ્વરૂપે પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બ્રિક્સનું ઐતિહાસિક વિસ્તરણ થયું છે. પહેલા જે 5 દેશો હતા એમાં હવે બીજા 4 નવા સભ્યો ઉમેરાયા છે. ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન અને UAE. બાય ધ વે, અહીં એક નાનકડો ફેક્ટ એ પણ યાદ રાખજો કે આર્જેન્ટિનાએ સભ્ય બનવાની ના પાડી દીધી છે. હવે સવાલ એ થાય કે આ વિસ્તરણનું આટલું બધું મહત્વ કેમ છે? તો જવાબ છે ડી-ડોલરાઇઝેશન અને ગ્લોબલ સાઉથનો અવાજ. આ બધા વિકાસશીલ દેશો ભેગા મળીને અમેરિકન ડોલર પરની જે નિર્ભરતા છે ને એ ઘટાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. અને આ કોઈ નાની વાત નથી, આ એક બહુ જ મોટો જીઓપોલિટિકલ શિફ્ટ છે. આ સિવાય બીજા 2 હાઈ યીલ્ડ ફેક્ટ્સ પણ જલ્દીથી જોઈ લઈએ. નવી દિલ્હીમાં જે G20 સમિટ થઈ હતી, જેની થીમ વસુધૈવ કુટુંબકમ હતી, તેમાં ભારતની જ મહેનતથી 55 દેશોના આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું. અને બીજું છે ક્વોડ. હવે આ સંગઠન માત્ર ચીનને કાઉન્ટર કરવા પૂરતું લશ્કરી સંગઠન નથી રહ્યો, પણ એ હવે ટેકનોલોજી, વેક્સિન અને ક્લાઇમેટ જેવા બહુ મોટા મુદ્દાઓ પર ફોકસ કરી રહ્યું છે. રાઇટ, તો આ બધું આપણને આપણા ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે, ભારતની વ્યૂહાત્મક વિદેશ નીતિ. હવે આપણે માત્ર દૂર બેસીને જોનારા પ્રેક્ષક નથી રહ્યા, પરંતુ ગ્લોબલ સાઉથના એક સ્ટ્રોંગ લીડર બની ગયા છીએ. અને આ વાતનું સૌથી મોટું અને જબરદસ્ત ઉદાહરણ છે આ મેપ. આ છે ઇન્ડિયા, મિડલ ઇસ્ટ, યુરોપિયન ઇકોનોમિક કોરિડોર એટલે કે IMEC. ભારતથી દરિયાઈ માર્ગે UAE, ત્યાંથી રેલવે દ્વારા સાઉદી અરેબિયા અને છેક યુરોપ સુધીનું કનેક્શન.
ચીનના પેલા ડેપ્ટ ટ્રેપ એટલે કે દેવાની જાળ જેવા BRI પ્રોજેક્ટ સામે આ એક બહુ જ પારદર્શક અને જોરદાર વિકલ્પ છે. આઈસેટ, આ નામ તો તમારે યાદ રાખવું જ પડશે. ગેરંટેડ પ્રશ્ન બની શકે છે. પૂરું નામ છે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી. ભારત અને અમેરિકા વચ્ચેનો આ ઐતિહાસિક ટેક કરાર છે. AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, 6G આ બધું જ તેમાં કવર થાય છે. આ દર્શાવે છે કે આપણે આપણું ટેકનોલોજીકલ ભવિષ્ય સિક્યોર કરવા માટે કેટલા સિરિયસ અને મક્કમ છીએ. ચાલો હવે આપણે બિનપરંપરાગત જીઓપોલિટિક્સ એટલે કે પર્યાવરણ અને ટેકનોલોજી પર પણ નજર કરી લઈએ. આજકાલ GPSCના પેપર્સમાં આ બંને ટોપિક્સમાંથી બહુ જ પ્રશ્નો આવવા લાગ્યા છે. આ જુઓ, COP28 સમિટમાં એક બહુ જ મોટી વાત થઈ. UAE કન્સેન્સસ. દુનિયાના દેશો પહેલીવાર ફોસિલ ફ્યુલ્સ એટલે કે અશ્મિભૂત બળતણમાંથી ધીમે ધીમે બહાર નીકળવા માટે સંમત થયા. બીજું, અહીં લોસ એન્ડ ડેમેજ ફંડને પણ ઓપરેશનલ કરવામાં આવ્યું. અને હા, ભારતની પહેલથી જ ગ્લોબલ બાયોફ્યુલ અલાયન્સની પણ રચના થઈ. છે ને જોરદાર? અને ટેકનોલોજી ગવર્નન્સની વાત આવે ત્યારે આ બે નામ કાયમ માટે મેમરીમાં લોક કરી લેજો. દુનિયાનો સૌપ્રથમ અને સૌથી વ્યાપક AI રેગ્યુલેશન કાયદો જે યુરોપિયન યુનિયને બનાવ્યો છે, નામ છે EU AI એક્ટ. અને સાથે જ ગ્લોબલ AI સેફટી માટેના બ્લેચલી ડેક્લેરેશન પર ભારતે પણ સાઇન કરી છે. ઓકે, હવે સમય છે આપણા છેલ્લા વિભાગનો. અત્યાર સુધી આપણે જેટલું પણ ડિસ્કસ કર્યું છે એનું ફટાફટ 1 મિનિટમાં સ્પીડ રિવિઝન કરી લઈએ, જેથી બધું મગજમાં એકદમ સેટ થઈ જાય. ફૂલ ફોકસ અહીં રાખજો. રિવિઝન પોઈન્ટ નંબર 1. G20નું 21મું અને સૌથી નવું કાયમી સભ્ય કોણ બન્યું? આન્સર છે આફ્રિકન યુનિયન. પોઈન્ટ નંબર 2. બ્રિક્સ પ્લસ ગઠબંધનમાં જોડાયેલા નવા 4 દેશો કયા છે? યાદ કરો, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE. પોઈન્ટ નંબર 3. ચીનના BRI પ્રોજેક્ટનો ભારત પાસે કયો શાનદાર અને પારદર્શક વિકલ્પ છે? એ છે આપણો IMEC કોરિડોર. અને પોઈન્ટ નંબર 4. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે વિશ્વનો પ્રથમ વ્યાપક કાયદો કોણે પસાર કર્યો? યુરોપિયન યુનિયને. કાયદાનું નામ છે EU AI એક્ટ. અને જો મેઇન્સ માટે આ તમારી ચીટ શીટ છે. જ્યારે તમે તમારા આન્સરમાં સ્ટ્રેટેજિક ઓટોનોમી, મલ્ટી અલાઇન્ડ ફોરેન પોલિસી, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ અને ડી-ડોલરાઇઝેશન જેવા હેવી અને પ્રીમિયમ કીવર્ડ્સ વાપરશો ને, ત્યારે એક્ઝામિનર પર એની એક અલગ જ ઇમ્પ્રેશન પડશે. સારા માર્ક્સ ખેંચવા માટે આ ખરેખર બહુ જ જરૂરી છે. છેલ્લે એક પાવરફુલ વિચાર સાથે આ એક્સપ્લેનર પૂરો કરીએ. આ પેરેગ્રાફ તમે સીધો જ નિબંધમાં કે મેઇન્સના કન્ક્લુઝનમાં લખી શકો છો. આજના આ અસ્થિર વિશ્વમાં ભારત હવે માત્ર એક મૂક પ્રેક્ષક નથી રહ્યું, પણ વસુધૈવ કુટુંબકમના મંત્ર સાથે એક વિશ્વમિત્ર અને એક અત્યંત જવાબદાર ગ્લોબલ પાવર બની ગયું છે. સો આઈ હોપ કે આજના જ્ઞાન સત્રથી જીઓપોલિટિક્સના બધા કોમ્પ્લેક્સ મુદ્દાઓ તમને એકદમ ક્લિયર થઈ ગયા હશે. જ્ઞાન વૃક્ષ સાથે ભણવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો આ એક્સપ્લેનર ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો લાઇક ચોક્કસ કરજો, તૈયારી કરતા તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં લખી દો. બસ આવી જ રીતે ભણતા રહો અને આગળ વધતા રહો. આવજો.